ટર્ફ નંબર 2 પર અને ટર્ફ નંબર 1 પર ધમાકેદાર કાંટાની ટક્કર ચાલુ છે. નિશ્ચિત બેટિંગ માટે આવ્યા છે નિશ્ચિત અને નિત્યાની જોડી. 9 રન બન્યા છે સ્કોર પહેલી ઓવરની સમાપ્તિ પર. સ્કોર આગળ વધીને
તો વિકેટ નંબર 1 પર એક ધમાકેદાર મેચ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. 10 રન બની ગયા છે અને બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. પ્રોજેક્ટ સ્કોરની અગર વાત કરીશું તો 94 રન બતાવી રહ્યા છે, 94, પણ એનાથી પણ વધારે રન બની શકે છે. ફરી એકવાર બહેતરીન બાઉન્ડ્રી આવી, બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો. સીધો 14 રન, 10.50 ની ઔસતથી 116 રન સ્કોર બોર્ડ પર બતાડી રહ્યા છે. પ્રોજેક્ટ સ્કોર બોર્ડ પર બની શકે છે, પણ હવે કોચિસ જરૂર કરવી પડશે તમારે અહીંયા. બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે, 3 બોલ થઈ ગયા છે. અક્ષય મોરાખિયા બોલિંગ કરી રહ્યા છે અને મિશિત અને નિત્યાની જોડી છે. ઓપનિંગ સાજેદારી, સારી એવી સાજેદારી થઈ રહી છે અને આ બહેતરીન આવી સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 21 રન વિધાઉટ લોસ. બહેતરીન પારી તમે જોઈ રહ્યા છો. અત્યારે રમી રહ્યા છે નિશિત અને અહીંયા આવીને એવું લાગી રહ્યું છે કે વિકેટ આવી છે. એક વિકેટ આવી ગઈ છે અને હવે નિશિત આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. નવા બેટ્સમેન આવ્યા છે, પ્રિયાંક શાહ આવ્યા છે. પ્રિયાંક શાહ હલકું ટેપ કર્યું હતું, બોલર થ્રુમાં સુંદર મજાની ફિલ્ડિંગ આવી. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 21 રન, 1 વિકેટના નુકસાન પર. અક્ષય મોરાખિયાની ઓવર સમાપ્ત. પહેલી ઓવર કરી એમણે 13 રન ખર્ચ્યા અને 1 સફળતા પ્રાપ્ત કરી. હલો. બહેતરીન ડ્રાઈવ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 31 રન.
વિકેટના નુકસાન પર 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો બેટરીના બાઉન્ડ્રી આવી ત્યાં કાર્પેટના માધ્યમથી આવનારી આ બેટિંગ બાઉન્ડ્રી આવી અને બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 39 રન. ટેપ કર્યું તો રન થઈ ગયા છે. હલકો ટેપ કર્યું તો બેટની બહારની કળા લઈને બોલ ગયો તો સીધો ફાઇન લેગ ક્ષેત્રમાં ખેલાડી કોઈ મોજૂદ નતા પણ ડોટ બોલ આવે ત્યાં પર એકવાર અને હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે અને આવી બહેતરીન બાઉન્ડ્રી આવી કાર્પેટના માધ્યમથી બાઉન્ડ્રી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 43 રન 6 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ છે.
મેચની શરૂઆત થઈ ગઈ છે અને નવા બેટ્સમેન આવી ગયા છે બેટિંગ માટે. અનુજ મહેતા અને શેલ શાહ. બોલિંગ માટે આવે છે શશાંત સંજય અજમાની. પ્રશાંત આવે છે, સોરી શાસન આવે છે બોલિંગ માટે. શાસન બોલિંગ માટે તૈયાર છે. લાંબા કરતા ખેલાડી છે, એક્સપિરિયન્સ ખેલાડી છે. દિશા પર ખેલાડી મોજૂદ હતા ત્યાં પણ થોડા દૂર હતા એટલે 1 રન લેવામાં કામયાબ. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચાડી દીધો. શરૂઆત કરી 1 રનથી ખાતું ખોલાવ્યું. आप शेर हो तो हम सवा शेर है, आप कहाँ रुकने वाले हो शेरशाह एक उभरता खिलाड़ी શાસન અને શેલની વચ્ચે જંગ ચાલુ છે. क्या बेहतरीन 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 ડ્રાઈવ. એ બોલમાં બે મોટા ફટકા આવ્યા. ત્રીજા બોલ પર જોઈએ હવે કેટલા રન બનાવી શકે છે. કેટલાનો ઇશારો શું આવે છે અને આવી સિક્સર. 3 બોલ પર 3 મોટા ફટકા આવ્યા. 3 બોલ પર 3 મોટા ફટકા આવ્યા. હેટ્રિક સિક્સર આવ્યા છે. વાઇડ બોલ વાઇડ બોલ વાઇડ બોલ. 63 રનમાં એક 20 રન થઈ ગયા છે. પહેલી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ પણ દોડી આવ્યા. બેટ્સમેનને બીટ કર્યા, એમ લલચાવ્યા બેટ સિક્સર માટે. શાસનની તારીફ કરીશું આપણે. એવી રીતે શાસનની પહેલી ઓવર પર 24 રન જડી દીધા અને બહેતરીન પારી રમ્યા આવ્યા શેલ શાહ. મેચ થોડી નજીક આવી છે. 60 બોલ અને 37 રનની આવશ્યકતા છે. ડાયમંડ ટીમના કેપ્ટને બંને બે ખેલાડીને મંત્રમુગ્ધ કરીને મોકલાવે છે કે આપણે જેટલી જલ્દી થાય એટલી મેચ આપણે એને સમાપ્ત કરવાની છે. કારણ કે અહીંયા રન રેટનું બહુ જ મહત્વ છે. હવે રન રેટ અહીંયા મહત્વ રાખશે. અનુજ મહેતા અને શેરશાહની જોડી 5 બોલનો સામનો કર્યો, 24 રન જડી દીધા. માધ્યમથી કવર નીચા પર સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો. ફરી એકવાર અનુજ તૈયાર. વિડોની દિશા પર ખેલાડી મોજૂદ હતા, કોઈ રન નહીં. ડોટ બોલ લગાતાર દબાવ. ડોટ બોલ અને આ વાઇડ બોલનો ઇશારો અને બહેતરીન બોલ બહેતરીન બોલ. સુંદર મજાની ત્યાં રનિંગ વિડિંગ ધ વિકેટ જોવા મળી બંને બેટ્સમેનની વચ્ચે. શેલ શાહે જોયું કે જરા અહીંયા મિસ્ટેક થઈ છે. બોલ લેગ સ્ટમ્પની મારે ગયો એટલે પોતાની ક્રીઝ છોડીને નોન સ્ટ્રાઇકર એન્ડથી લાંબી દોડ લગાવી. બેટની નીચેની કળા લઈને બોલ ગયો મિડ ઓન લોંગોની દિશા પર. ખેલાડી મોજૂદ હતા પણ 1 રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 30 રન. બહેતરીન રનિંગ વિડિંગ ધ વિકેટ અને બહેતરીન શોટ અહીંયા રમી રહ્યા છે. ત્યારે શેલ શાહ બહેતરીન બેટિંગ કરી રહ્યા છે. 6 બોલનો સામનો કર્યો, 25 રન બનાવ્યા. થોડા ચૂકી ગયા હતા. નેટ પર બોલ વાગ્યો તો ત્યાં ખેલાડી થોડા દૂર હતા. છેલ્લો બોલ છે. હિટની બહાર નીકળા લઈને બોલ ગયો સીધો થર્ડ મેનની દિશા પર. ખેલાડી કોઈ મોજૂદ નથી પણ 1 રનથી રોકી ન શક્યા અને ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 32 રન. સ્પાર્કલ ડાયમંડ એસ પદ્માવતી 162 રન બનાવ્યા હતા. એની સામે સ્પાર્કલ ડાયમંડ ટીમનો સ્કોર અત્યારે જોવા જઈએ તો 32 રન થઈ ગયા છે. એટલે રનની આવશ્યકતા મેચ માધ્યમથી બોલ ગયો મિડ વિકેટના ક્ષેત્રમાં. સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો. અને અત્યારે આવે છે સાહિલ કિરીટભાઈ અજમાની બોલિંગ માટે આવે છે. સાહિલની વાત કરીશું આપણે તો
હલો 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 હલો. તો મેચની શરૂઆત થઈ ગઈ છે અને 108 રન બન્યા છે અત્યારે અહીંયા. વિકેટ નંબર ટર્ફ નંબર 1 પર તમે જોઈ રહ્યા છો. છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને છેલ્લી ઓવરના છેલ્લા 3 બોલ બાકી છે. ઓફ સ્ટમ્પની બહાર પણ આ ડેડ બોલ આવ્યો. એમ્પાયરનો ઇશારો ડેડ બોલ. 25 રન પર રમી રહ્યા છે ઋષભ અને ધ્રુવલ રમી રહ્યા છે 3 રન પર. ફ્રન્ટ ફૂટ પર આવ્યા હતા ડાયરેક્ટ થ્રો અને ત્યાં બચી ગયા ક્રીઝમાં પહોંચી ગયા. ડાયરેક્ટ થ્રો આવ્યો નહોતો એટલે આ એક જીવનદાન મળ્યું. 109 રન થઈ ગયા. 112 પ્રોજેક્ટ છે સ્કોર તમે જોઈ રહ્યા છો. છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલુ છે. કેડી લાયન્સ અને રોયલ્સ. કેડી લાયન્સ અને
કેડી લાયન્સે પેલી બેટિંગ કરીને 111 રન બનાવ્યા, 9 વિકેટના નુકસાન પર, 11 ઓવરની સમાપ્તિ પર. હવે રોયલ ટાઇટન્સને આ મેચ જીતવા માટે 112 રનની આવશ્યકતા છે. સારી એવી મેચની શરૂઆત તમે જોઈ રહ્યા છો. બહેતરીન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડીટીસી પ્રીમિયર લીગ તમે જોઈ રહ્યા છો. આ મેચ ટુર્નામેન્ટ સિઝન 4. કેડી લાયન્સ 111 રન બનાવીને 112 રનનો ટાર્ગેટ આપ્યો છે રોયલ ટાઇટન્સ ટીમને. રોયલ ટાઇટન્સને મેચ જીતવા માટે 112 રનની આવશ્યકતા છે 64 બોલમાં. પહેલો બોલ મિડ વિકેટના ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી અને 2 રન ચોરાવી લીધા. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. બહેતરીન ક્રિકેટની શરૂઆત થઈ ગઈ છે. એક મોટો સ્કોર છે, મોટો પહાડ છે. અને જીમેન શાહ અને મિશિત શાહની જોડી છે બેટિંગ માટે. બોલિંગ માટે આવે છે ઋષભ સંઘવી. હલકું ટેપ કરવાની કોશિશ હતી પણ આ ડોટ બોલ આવે. બહેતરીન સુંદર મજાની આ બોલિંગ અને બેટિંગની વચ્ચે જંગ તમે જોઈ રહ્યા છો. રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. ફૂલ ટોસ બોલ હતો. ફૂલ ટોસ બોલમાં ફરી એકવાર રમી ગયા મિડ વિકેટના ક્ષેત્રમાં. ખેલાડી થોડા દૂર હતા પણ 1 રન લેવામાં બંને બેટ્સમેનને કોઈ તકલીફ ન થઈ. છેલ કદમી કરીને આ રન પૂરા કર્યા. 1 રન. ફરી એકવાર ઋષભ રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. શોર્ટ પીચ બોલ બેકફૂટ પર આવીને રમવાની કોશિશ હતી. હલકું ટેપ કર્યું. મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ હતા ત્યાં પણ 1 રનથી રોકી ના શક્યા. 1-2 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે પણ મોટા લક્ષ્યની સામે એમને સફર કરવાનો છે. મોટા લક્ષ્ય માટે તમારે મોટા ફટકાની પણ જરૂર છે. સિંગલ ડબલથી તો તમે સ્ટ્રાઇકને રોટેટ કરશો પણ અત્યારે તો મોટા ફટકા. અને આ જો મોટો ફટકો એક આવ્યો. મોટો ફટકો આવ્યો અને આવી સિક્સર. બહેતરીન સિક્સર આવી. બુલેટ શોટ આવ્યો હતો. સીધો કહે છે ને બુલેટ બંદૂકમાંથી જે ગોળી નીકળે ને એવી રીતે જ અહીંયા બેટમાંથી બોલ નીકળ્યો અને આવી આ સિક્સર. સિક્સરની બદોલતે બીજા બોલે ફાઇન લેગ ક્ષેત્ર પર બોલ ગયો તો બેટની નીચેની કળા લઈને કોઈ ખેલાડી મોજૂદ નતા ત્યાં. દૂરથી ખેલાડી દોડીને આવ્યા, બોલને થ્રો કર્યો પણ 1 રનથી રોકી ના શક્યા. સ્કોર હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. પહેલી ઓવરની સમાપ્તિ પર છેલ્લો બોલ છે. આ પહેલી 5 બોલ થઈ ગયા છે. 12 રન બન્યા છે અને ફરી એકવાર કવરની દિશા પર બોલ ગયો તો થોડા વાર માટે બોલ હવામાં હતો અને ઓવરની સમાપ્તિ. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 13 રન. જ્યારે શરૂઆત એવી થઈ હતી કે કરંટ રન રેટની અગર વાત કરીશું 13 રન બન્યા છે અને રિક્વાયર રન રેટની હવે 9.90ની જરૂર છે. સારી બેટિંગ કરી છે બંને બેટ્સમેન બેટિંગ કરે છે. એની પાસે પૂરી ઉમ્મીદ છે. મિશિત શાહ અને જેમિન શાહની જોડી છે બેટિંગ માટે. બોલર માટે આવ્યા છે દર્શ.
દર્શ ઓ ક્યા બાત હે, વાહ બહેતરીન બોલર થ્રુમાં ફોલો થ્રુમાં સુંદર મજાનો કેચ ઝડપી લીધો અને પહેલી સફળતા લેવામાં અહીંયા સફળતા પ્રાપ્ત કરી અને આ વિકેટનું પતન આવ્યું. તમે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ સીઝન 4 ની આ બહેતરીન વિકેટ આવી બોલર થ્રુ ફોલર થ્રુમાં કેચ સુંદર મજાનો કેચ લીધો ત્યાં. આવો જ કેચ એક મેક્સવેલે લીધો હતો, ગ્લેન મેક્સવેલે બહેતરીન કેચિંગનું પ્રદર્શન એમણે કર્યું હતું. અને ફરી એકવાર હવે એક વિકેટના નુકસાન પર 13 રન બની ગયા છે. 59 બોલમાં 99 રનની આવશ્યકતા છે હજી. 99 રન 59 બોલમાં. અને રન રેટની અગર વાત કરીશું તો થોડી ઓછી રન રેટ છે. કરંટ રન રેટ હમણાં સારી ચાલી રહી, 10 રનની રન રેટથી રન બનાવે છે, 10.07 અને 11.14ની રન રેટ ચાલુ છે અત્યારે. ઓફ સ્ટમ્પની બહાર વાઇડ આંતરિક રન આવશે. વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો. ફરી એકવાર ઓહો મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ હતા પણ બિલકુલ કરીબથી બોલ નીકળ્યો પણ કોઈ રન નહીં. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 14 રન થઈ ગયા છે અને ડાયરેક્ટ થ્રો આવ્યો. સુંદર મજાની આ ફિલ્ડિંગ હતી પણ 1 રનથી રોકી ના શક્યા. 15 રન થઈ ગયા છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 15 રન. 9 રનના રન રેટથી કરંટ રન રેટ ચાલુ છે. 10.39ની જરૂર છે અત્યારે રન રેટ. 56 બોલ અને 57 રનની હજી પણ આવશ્યકતા છે અને 2 બોલ બાકી છે આ ઓવરના. 16 રન થયા છે. એક 2 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. સારી એવી રનિંગ બિટવીન ધ વિકેટ અને બહેતરીન બેટિંગ. દર્શ ફરી એકવાર છેલ્લો બોલ લઈને છેલ્લા બોલે આ બહેતરીન ફિલ્ડિંગ અને ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 17 રન 8.50ની રન રેટ. કરંટ રન રેટ ચાલુ છે અને અત્યારે રિક્વાયર્ડની રન રેટની અગર વાત કરીશું તો 10.56ની જરૂર છે. સારી એવી બેટિંગ થઈ શકે છે. અહીંયા બેટિંગ કરી રહ્યા છે જીમિન શાહ અને ઈશાન કટારિયા. નિસાર્ક શાહ આવ્યા છે બોલિંગ માટે હવે. ફરી એકવાર 53 બોલમાં હવે 89 રનની આવશ્યકતા છે. આવી સિક્સર, બહેતરીન સિક્સર આવી અને સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો. સિક્સર આવી, કડક શોટ આવ્યો, કડક 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 સિક્સર. તમે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ સિક્સર. બહેતરીન સિક્સર આવ્યા અને રોયલ ટાઇટન્સ ટીમનો સ્કોર હવે 29 રન. 1 વિકેટના નુકસાન પર એક ઝડપથી રન બનાવવાની કોશિશ છે પણ હજી પણ બેટ્સમેન મહેનત કરી રહ્યા છે. 23 રન પર રમી રહ્યા છે જીમિન શાહ અને ઈશાન રમી રહ્યા છે 1 રન પર. પણ અત્યારે અહીંયા જીમિનની પારી સમાપ્તિ થઈ અને કેચના રૂપમાં હવે અહીંયા વિકેટ જોવા મળે છે થોડી જ વારમાં. બહેતરીન કેચિંગનું પ્રદર્શન આવ્યું. ખેલાડી મોજૂદ હતા ત્યાં લોંગ ઓફની દિશા પર અને બહેતરીન કેચ. 2 વિકેટના નુકસાન પર 29 રન થઈ ગયા છે. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો 3 બોલ બાકી છે અને હવે 51 બોલ અને 83 રનની આવશ્યકતા. ફરી એકવાર નિસાર્ક શાહ સફળતા સાથે સફળતા બોલિંગ કરી રહ્યા છે. નવા બેટ્સમેન આવે છે શેમિલ શાહ ઈશાન કટારિયાની સાથે. ફરી એકવાર ઓહો બહેતરીન બોલિંગ અને ફરી એકવાર સુંદર મજાની કેચ તમે જોયું. બહેતરીન કેચિંગનું પ્રદર્શન. વિકેટનું પતન તમે જોઈ રહ્યા છો. ગુચ્છામાં વિકેટ આવે છે કે છે ને ચાવીનો જે ગુચ્છો હોય ને, એક કબાટની ચાવી, એક ડ્રોવરની ચાવી, એક દરવાજાની ચાવી, એક તિજોરીની ચાવી, એક લોકરની ચાવી, બધી ચાવી એવી રીતે ગુચ્છામાં વિકેટો આવી છે. 3 વિકેટો આવી ગઈ છે ગુચ્છામાં. 50 બોલ અને હવે 83 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. હજી પણ મેચ રોકાયેલી છે, સ્કોર રોકાયેલો છે 50 બોલ અને 83 રનની આવશ્યકતા. ફરી એકવાર મેચની શરૂઆત
નિસાર્ક શાહની બોલિંગ, બહેતરીન બોલિંગ કરી અત્યાર સુધી એમણે. ઓહો હો, ક્યા બાત હે. એક જોરદાર અપીલ હતી, જોરદાર અપીલ હતી, પણ અને બહેતરીન અપીલની સાથે એમ્પાયર પર એક દબાવ બનાવવાની કોશિશ. જોઈએ હવે હલકો ટેપ કરવાની કોશિશ હતી ત્યાં. શું આવે છે એમ્પાયરનો નિર્ણય, અને આ આવી એવું લાગી રહ્યું છે કે એમ્પાયરનો નિર્ણય શું આવી રહ્યો છે. થોડી જ વારમાં આપણે જોઈએ એમ્પાયરનો શું નિર્ણય આવ્યો ત્યાં. 29 રન પર સ્કોર રોકાયેલો છે. કે છે ને ગુચ્છામાં વિકેટ આવી છે, એવી રીતે જાય છાવીનો જે ગુચ્છો હોય ને એવી રીતે 3 વિકેટ આવી ગઈ હતી, પણ લગાતાર હેડ્રિકની માંગ અહીંયા થઈ રહી છે. અને જોઈએ શું વિકેટ આવે છે કે નહીં, એમ્પાયરનો શું નિર્ણય છે ત્યાં. બહેતરીન પણ કેચિંગનું પ્રદર્શન અને બહેતરીન બોલિંગનું પ્રદર્શન આપણે જોયું અહીંયા. નિસાર્ક શાહ સારી બોલિંગ કરી રહ્યા છે. 2 બોલમાં 2 એમણે સફળતા પ્રાપ્ત કરી અને બહેતરીન બેટ્સમેનને ફસાવ્યા ત્યાં પોતાની જાળમાં. ફરી એકવાર 29 રન પર સ્કોર રોકાયેલો છે. 4 વિકેટ પડી ગઈ છે અને હેડ્રિક સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. બહેતરીન બોલિંગ નિસાર્ક શાહની. હેડ્રિક સફળતા પ્રાપ્ત કરવામાં એક સારી ભૂમિકા નિભાવી અને એક હેડ્રિક સફળતા કરવાના જે ખેલાડીઓ બોલરો છે એમની જે લાઇનઅપ હોય છે, એમની જે શૈલી હોય છે એમાં પણ સામેલ થઈ ગયા અને એમની કંપનીમાં સામેલ થઈ ગયા છે, એમના ગ્રુપમાં સામેલ થઈ ગયા. એટલે હેડ્રિક લેવી એક મહત્વપૂર્ણ વિકેટ હોય છે અને ટીમમાં જરૂરી હોય છે. એ જોયું આપણે નિસાર્ક શાહની બોલિંગ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 37 રન. 4 વિકેટના નુકસાન પર બહેતરીન પારી તમે જોઈ રહ્યા છો. અત્યારે ઈશાંત કટારિયા અને કરણ કરોડિયાની જોડી સારી બેટિંગ કરી છે. 45 બોલમાં 75 રનની આવશ્યકતા છે. ચુમ્માળીસ બોલ અને 75 રનની જે પણ આવશ્યકતા છે અને બહેતરીન ડ્રાઈવ લગાવી ત્યાં આવી સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 43 રન. 4 વિકેટના નુકસાન પર બહેતરીન ડ્રાઈવ મિડોનની દિશા પર પડી ગયા અને ખડી ગયા. ત્યાં કેચ લેવાની કોશિશ હતી પણ રન બચાવ્યા. 4 ઓવરની સમાપ્તિ પર 4 વિકેટને નુકસાન પર 44 રન. 4 રન 44 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. ચોથી ઓવરની સમાપ્તિ. ધ્રુવલ ની ઓવરમાં 14 રન આવ્યા. પહેલી ઓવર એમણે બોલિંગ કરી. અને કરણની અગર વાત કરીશું, કરણ અને ઈશાંતની, તો ઈશાંત રમી રહ્યા છે 14 રન પર 10 બોલનો સામનો કર્યો અને કરણની હજી સ્ટ્રાઇક આવી નથી.
તો આ મેચ હવે થોડી રોકાયેલી છે. 44 રોયલ ટાઇટન્સ ટીમનો સ્કોર 50 રન, 4 વિકેટના નુકસાન પર 62 રનની આવશ્યકતા છે. હવે મેચ થોડી નજદીક આવી ગઈ છે. એવું લાગી રહ્યું હતું કે થોડી મેચ થોડી લાંબી જઈ રહી છે, પણ અત્યારે મેચ થોડી નજદીક આવી ગઈ છે. બોલ ટુ રનની આસપાસની મેચ આવી. અને વિકેટની વાત કરીશું તો 4 વિકેટ પડી ગઈ છે. 4 બેટ્સમેન જે છે ભોજન કક્ષમાં જઈને આરામથી સારી એવી રીતે ભોજન કરી રહ્યા છે. એકાવન રન બન્યા છે 4 વિકેટના નુકસાન પર. 40 બોલ અને 61 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. ફરી એકવાર આ બેટિંગ માટે તૈયાર બેટ્સમેન ઈશાંત 21 રન પર રમી રહ્યા છે, જેના ખંભા પર મોટી જિમ્મેદારી છે અને બહેતરીન બેટિંગ કરે છે. અને સુંદર મજાની ફિલ્ડિંગ ત્યાં લોંગોની દિશા પર બહેતરીન ફિલ્ડિંગનો નજારો. કોઈ રનને ડોટ બોલ આવ્યો ત્યાં. ડોટ બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 51 રન. બોલ કમ થવા મળે ત્યાં 5 બોલ થયા ને 52 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. અને હવે બહેતરીન ડ્રાઈવ લગાવી હતી લોંગ ઓફની દિશા પર. ફિલ્ડર મોજૂદ હતા ત્યાં, પણ સ્કોર રોકાયેલો છે 58 રન પર. અને 12.43 કરંટ રન રેટ તમે જોઈ રહ્યા છો. અને 8.53 રનની રન રેટની સાથે બેટિંગ કરવાની છે. 37 બોલમાં હવે આ મેચ જીતવા માટે તેજ તરાર શોટ, કડક શોટ આવ્યો અને ઓવરથ્રો આવ્યો ત્યાં. અને આ બીજા રન માટે દોડવાની કોશિશ હતી, પણ ત્યાં ખેલાડી મોજૂદ હતા, થ્રો આવ્યો. એટલે રનની કોઈ કોશિશ નહીં. અને કોન્ટ્રીબ્યુશનની અગર વાત કરીશું, પાર્ટનરશિપ તો અહીંયા 31 રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 59 રન, 4 વિકેટના નુકસાન પર. અને હવે 36 બોલમાં 53 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે. દર્શને 15 રન ખર્ચ્યા છે પહેલી ઓવરમાં. દર્શન શાહ અને કરણ કરોડિયાની અગર વાત કરીશું તો એક જ બોલનો સામનો કર્યો અને કોઈ રન નથી બનાવ્યા એમણે. પણ ઈશાનની તારીફ કરીશું આપણે. 16 બોલમાં 27 રનની મોટી પારી રમ્યા છે. ફરી એકવાર ઈશાંત. ઉમંગ આવ્યા છે બોલિંગ માટે. હવે ઉમંગ હવે જોઈએ અહીંયા આપણે કેવી રીતે ઉમંગ સંગમ કરાવે છે બોલર માટે. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વાઇડ બોલની બદોલત અંતરિક રન સ્કોર આગળ વધીને પહોંચ્યો 60 રન. હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે, ત્યાં થ્રો આવ્યો, પણ 1 રનથી રોકી ના શક્યા. બીજા રન માટે દોડવાની કોશિશ કરી. અને કોઈ રનને 1 જ રન આવ્યો ત્યાં. મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ આવ્યો, બેકવર્ડ પોઈન્ટ પર બોલ આવ્યો હતો ત્યાં. કાર્પેટના માધ્યમથી હલકું ટેપ કર્યું હતું. 62 રન થઈ ગયા. સ્કોર આગળ વધીને પહોંચ્યો 62 રન, 4 વિકેટના નુકસાન પર. હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ હતા, પણ એની ઉપરથી મસ્તકને દસ્તક આપીને બોલ સીધી બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગઈ. સીધી આવી સિક્સર. અને સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 68 રન. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી લોકોની દિશા પર ત્યાં ફિલ્ડર મોજૂદ હતા, પણ કોઈ રન નહીં. સ્કોર રોકાયેલો છે 68 રન પર, 4 વિકેટના નુકસાન પર. અને હજી પણ આ મેચ જીતવા માટે ઘણા રનની આવશ્યકતા છે. 44 રનની આવશ્યકતા છે 32 બોલમાં. બોલ અને બેટની વચ્ચે જંગ ચાલુ છે ત્યાં. અને સ્કોર આગળ વધી રહ્યો છે. 34 રન પર રમી રહ્યા છે ઈશાન કટારિયા અને કરણ કોરાડિયા રમી રહ્યા છે 1 રન પર. કેડી લાઇન્સ સારી બેટિંગ કરી. રોયલ ટાઇટનની ટીમનો સ્કોર 6 ઓવરની સમાપ્તિ પર ત્યાં 69 રન, 4 વિકેટના નુકસાન પર. 30 બોલ અને 43 રનની આવશ્યકતા. ફરી એકવાર મેચ રોકાયેલી છે. 69 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર, 6 ઓવરની સમાપ્તિ પર. 30 બોલ અને
43 રન ને 13 રનનો ફરક છે હજી બોલ ટુ રનના માધ્યમથી અગર જોઈશું તો આપણે લેગ સ્ટમ્પની બહાર પણ વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વ્હાઇટ બોલ બદલ સ્કોર આગળ વધીને પહોંચ્યો 70 રન 4 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો 42 રનની આવશ્યકતા 30 બોલમાં. અમિતભાઈ, આ એક સારી એવી સંઘર્ષપૂર્ણ મેચ ચાલુ છે અને અત્યારે એવું લાગી રહ્યું છે કે જે કેડી લાયન્સની જે ટીમના બોલર હતા એમને થોડી મહેનત કરવાની જરૂર છે, કારણ કે મેચ તો એવી છે કે 29 બોલ અને 42 રનની આવશ્યકતા છે, પણ બેટ્સમેનને માટે મેચ એકદમ નજદીક આવી ગઈ છે, કારણ કે 2 મોટા ફટકા આવશે એટલે મેચ જરૂર અહીંયા આવી. તમારું શું કહેવાનું છે આ મેચ બારામાં? મેચ છે, કાંઈ કહી નહીં શકે. યસ રાઈટ સર, મેચ છે, કાંઈ ન કહી શકીએ. છેલ્લા બોલ સુધી, જ્યાર સુધી છેલ્લો બોલ ના ફેંકાય ત્યાર સુધી આપણે કાંઈ ના કહી શકીએ. મેચમાં ઔપચારિકતા પણ આપણે ના કરી શકીએ. પણ અત્યારે કહે છે ને કે ઈશાંત કટારિયા 34 રન બનાવ્યા છે, 22 બોલનો સામનો કર્યો, અને કરણ કોરાડિયા એમની સામે ફક્ત 4 બોલ સામનો કર્યો અને 2 રન બનાવ્યા. એટલે કહે છે ને કે સ્ટ્રાઇક એમને આપે છે. જેટલી વધારે સ્ટ્રાઇક ઈશાંત કટારિયા પાસે રહેશે એટલી જલ્દી આ મેચ સમાપ્ત આવશે. આ બરાબર આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે वीरेंद्र सेवांग सर एक इंटरव्यू होता है. वीरेंद्र सेवांग सर ने पूछा कि आप जब बैटिंग करते हो तो आपको क्या लगता है, तो बोला मुझे कुछ नहीं है, मैं सिर्फ एक सिंगल निकाल के मैं नॉन स्ट्राइकर एंड पे खड़ा रहता हूँ और वहाँ से बाद में सचिन तेंदुलकर सर की जो बैटिंग है ना वो निहारते रहता हूँ बस यही. तो आज કરી રહ્યા છે અત્યારે આજની તારીખમાં કરણ કોરાડિયા, અને આ આવી બહેતરીન વિકેટ આવી છે એવું લાગી રહ્યું છે હવે કે એક ઈશાનની પારી આ સમાપ્ત થઈ ગઈ છે અને ઈશાનની પારી સમાપ્ત થઈ. ઓ બહેતરીન કેચિંગનો પ્રદર્શન, આ કેચ લેવાની જરૂર હતી અને આ કેચ જ હતી ને જે મેચનું એક રૂખ બદલાવી નાખ્યું છે એમણે, કારણ કે ઈશાન કટારિયા એક મોટા સ્કોર તરફ આગળ અગ્રેસર થઈ રહ્યા હતા અને જલ્દીથી જલ્દી મેચ સમાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ એની પારી અહીંયા સમાપ્ત થઈ ગઈ છે. હવે આવે છે ઉત્કર્ષ શાહ, યુટી કુલ જેને કહેવામાં આવે છે. 7 ઓવરની સમાપ્તિ પર 73 રન 5 વિકેટના નુકસાન પર. હવે આવ્યા છે રાહિલ વરિયા, જેણે 1 ઓવર કરીને 1 સફળતા પ્રાપ્ત કરી, 4 રન ખર્ચ્યા. હવે આવ્યા છે નિત્યા કેતન અંબાની. અંબાની નામ તો ભારત વર્ષમાં શું વિશ્વમાં પણ અત્યારની પોઝિશન પર છવાયેલું છે, ફેમસ છે, અને રિલાયન્સનું નામ આવે એટલે પછી જામનગરની કેમ યાદ ન આવે આપણે. સૌરાષ્ટ્રની ધરતી એટલે રાજા રજવાડાની ધરતી જામનગર, અને જામનગરમાં પણ અગર વાત કરીએ તો આપણે રિલાયન્સની મોટી ઇન્ડસ્ટ્રીયલ જે આજથી ઘણા વર્ષો પહેલાં ધીરુભાઈ અંબાણીએ, જે સ્વર્ગીય ધીરુભાઈ અંબાણી એમણે સ્થાપિત કરી હતી, ને અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એટલે બહુ મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી છે આજે. અને ધનવાનોમાં જેનું નામ લેવામાં આવે તો મુકેશભાઈ અંબાણીનું અત્યારે એક સારા પોઝિશન પર એમનું નામ લેવાય છે ભારત વર્ષમાં અને વિશ્વમાં પણ. તો આવી રીતે આપણા ભારતના ઘણા બધા બિઝનેસમેન જેમણે મુંબઈ નગરી છે, મુંબઈ નગરીમાં કોણે સપના પૂરા નથી કર્યા. સલમાન ખાન સરે સપનું પૂરું કર્યું, શાહરૂખ ખાન અહીંયા દિલ્હીથી આવીને સપનું પૂરું કર્યું, અને પછી કહેવાય છે ને કે ક્રિકેટના ગોડફાધર સચિન રમેશ તેંડુલકર સર, જેણે મેદાન શિવાજી પાર્કમાં કમસે કમ એમના ઇન્ટરવ્યુમાં એમણે કીધું કે મેં 13-14 કલાક મેં જ્યારે ગ્રાઉન્ડ પર મેં શિવાજી પાર્કમાં પ્રેક્ટિસ કરીને ત્યારે મને આ બધું અત્યારે જોવા મળ્યું. અને જ્યારે કે સમય વધારે બધાથી ઇમ્પોર્ટન્ટ છે. તમે સમયને પકડી રાખો તો સમય તમને જરૂર સફળતા અપાવવાનો છે, પણ જો સમયને પકડી ન રાખો ને તો અત્યારે તમે આપણે જોયું ઘણા એવા વ્યક્તિ છે, ઘણા એવા ક્રિકેટર છે જેમની પારી અત્યારે કે ને ઇનિંગ એમની સમાપ્ત થઈ ગઈ છે, પણ અત્યારે સચિન તેંડુલકર સર જેમણે આટલા વર્ષો ક્રિકેટમાં વિતાવ્યા, આટલા વર્ષો ગ્રાઉન્ડ પર વિતાવ્યા, અને એમણે અત્યારે જે હાસિલ કર્યું છે 100 શતક બનાવવા એટલે બહુ કાબિલે તારીફ છે એમાં સચિન તેંડુલકર સર, જેનું નામ આપણે વિશ્વમાં લઈ શકીએ છીએ. હમણાં જ એમનો જન્મદિવસ ગયો 24 એપ્રિલ 1973માં એમનો જન્મદિવસ હતો. હમણાં જ ગયા મહિને જેમનો જન્મદિવસ થયો. ભારત વર્ષમાં ઘણા ક્રિકેટરોએ એમના સ્ટેટસ રાખેલા હતા. અને ક્રિકેટ એક એવું છે ને કે મુંબઈની માયા નગરીમાં અત્યારે એક સમય હતો આજથી 30 વર્ષ પહેલાં કે ક્રિકેટ ફક્ત ક્યાંક જ રમાતું, પણ અત્યારે એવું થઈ ગયું છે કે મોટા ગ્રાઉન્ડથી લઈને નાના ટર્ફ સુધી અને ગલી સુધી આ ક્રિકેટ પહોંચી ગયું છે. એટલે યુટ્યુબના માધ્યમથી આ ઘણું બધું આગળ આપણે લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ રહ્યા છે, અને અત્યારે આપણે જોઈ રહ્યા છે MS પિક્સેલ્સના માધ્યમથી આપણા અમિતભાઈ ભાનુશાલી અને એમની પૂરી ટીમ, કૃષ્ણાબેન અને પૂરી ટીમની સાથે આપણે યુટ્યુબ લાઈવ આપણે મજા માણી રહ્યા છે ધ DTC પ્રીમિયર લીગ સિઝન 4માં.
એટલે ક્રિકેટ અને આ ઓનલાઈન બહુ જ આગળ આવી ગયું, ટેકનોલોજી બહુ આગળ આવી ગઈ છે. તો એ મેચની વાત કરીશું. 80 રન બની ગયા છે અને 18 બોલ અને 32 રનની આવશ્યકતા છે. કુશલ આવે છે બોલિંગ માટે. હવે કુશલની ઉપર એક જિમ્મેદારી. કરણ કોરાડિયા હજી પણ રમી રહ્યા છે 4 રન પર અને ઉત્કૃષ યુટી કુલ જે શોર્ટકટમાં એમનું નામ છે 6 રન પર રમી રહ્યા છે. 6 બોલનો સામનો કર્યો. 18 બોલ અને 32 રન. હજી પણ મેચ કેડી લાયન્સની પલડામાં છે, પણ અત્યારે અહીંયા તો ફક્ત એમને સારી વિકેટ લેવી પડશે તો જ મેચમાં બન્યા રહેશે. નકર અહીંયા રોયલ ટાઇટન્સ ટીમના બેટ્સમેન સારી બેટિંગ કરી શકે છે. હવે આ વિકેટ આવી ગઈ છે. વિકેટ આ મોટી વિકેટ આવી અને આ વિકેટમાં એક મોટા ઝાડમાં ફસાણા બહેતરીન કેચિંગનું પ્રદર્શન. ત્યાં મિડોનની દિશા પર એક શોર્ટ મિડોન પર એક ખેલાડી મોજૂદ હતા અને બરાબર કેચ લેવાના પોઝિશન પર જ એમને ઊભા રાખ્યા હતા. એમને ખબર છે કે લોંગોન જે છે એ ડીપ લોંગોન પર છે, તો આપણે એક શોર્ટ મિડોન પર એક ખેલાડી ઊભો રાખીને રન તો બચાવવાના, પણ વિકેટ મળે તો છોડવાની નહીં. તો આ પરફેક્ટ જે રણનીતિ હતી એ રણનીતિ સાથે રન આજે વિકેટ મળી ગઈ. છઠ્ઠી વિકેટ પડી ગઈ છે 80 રનના નિજી સ્કોર પર. 9મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 17 બોલમાં હવે 32 રનની આવશ્યકતા. 9.80ની આ રન રેટ કરંટ રન રેટ ચાલુ છે અને 11.29ની રન રેટથી બેટિંગ કરવાની છે. 17 બોલ અને 32 રનની આવશ્યકતા. પણ ફરી એકવાર ઓ માય ગોડ, કેચ આવ્યો તો થોડા સમય માટે એક ખુશી આવી ગઈ હતી ઘરમાં, પણ કે છે ને કે દરવાજો ખોલવામાં કડી જ ના ખોલાણી અને ખુશી ધીરે ધીરે બહારથી લોટી ગઈ, રિટર્ન થઈ ગઈ. ફરી એકવાર બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટની સાથે સ્કોર આગળ વધીને પહોંચ્યો છે. અહીંયા ઓહો, આવી સિક્સર આવી, બહેતરીન સિક્સર આવી, સમય પર સિક્સર આવી અને સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો ડાયરેક્ટ 86 રન, 86 રન 6 વિકેટના નુકસાન પર. સારું એવું પલડું. અહીંયા અત્યારે 14 બોલ અને હજી પણ 26 રનની આવશ્યકતા છે. હજી પણ મેચ બહુ લાંબી છે. રોયલ ટાઇટન ટીમને આ મેચ જીતવા માટે હવે મોટા ફટકાની જરૂર છે અને અત્યારે આ કેડી લાયન્સ જે ટીમના જે બોલર બોલિંગ કરી રહ્યા છે ને એને ફક્ત વિકેટ લેવાની છે, બોલ ડોટ કરવાની. બોલ ડોટના તો કરવાના છે પણ એની સાથે વિકેટ પણ લેવાની છે. પોઈન્ટની દિશા પર બોલ ગયો, થર્ડ મેનની દિશા પર દોડીને આવીને 1 રન રોક્યો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે રોયલ ટાઇટનનો 9 ઓવરની સમાપ્તિ પર 87 રન. હવે 12 બોલમાં આ મેચ જીતવા માટે કરીબ 25 રનની આવશ્યકતા હશે. જરૂર 25 રન આવી ગયા બોર્ડ પર. ફરી એકવાર હવે મેચ રોકાયેલી છે 87 રનના નિજી સ્કોર પર 6 વિકેટના નુકસાન પર. 10મી ઓવર લઈને આવે છે પ્રિયાંક શાહ. અક્ષય મોરાખિયા બોડી બેટિંગ માટે આવ્યા છે. યુટિક કુલ એનો સાથ આપી રહ્યા છે. 7 રન બનાવ્યા છે અક્ષય અને યુટિક કુલ રમી રહ્યા છે 6 રન પર અને આવી મોટી સિક્સર આવી. સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 93 રન 6 વિકેટના નુકસાન પર. ફરી એકવાર 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને 11 બોલ પર 19 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. બહેતરીન પરફોર્મન્સ જોવા મળ્યું પ્રિયાંક શાહ. અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન અને આ વિકેટ આવી છે, મોટી વિકેટ આવી. વિકેટ અત્યારે સમય પર જે અંતરાળ કારમાં જે વિકેટ આવે ને એમાં જ આપણી રણનીતિ બનતી હોય અને અત્યારે 11 બોલ અને 19 રનની હજી પણ આવશ્યકતા છે મેચ જીતવા માટે. 11 બોલ અને 19 રન જીતવાની જરૂર છે. અહીંયા મેચ જીતશે તો જરૂર પોઈન્ટ ટેબલમાં આગળ આવશે, કારણ કે રન રેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રન રેટ પણ ઘણો બધો માયનો રાખે છે.
ફરી એકવાર 11 બોલ અને 19 રન આ મેચ જીતવા માટે, રોયલ ટાઇટન ટીમને મેચ જીતવા માટે 11 બોલ અને 19 રન જરૂર છે. ફરી એકવાર મેચની થોડી રોકાયેલી છે કારણ કે રોમાંચક ચાલુ છે મેચમાં, ગરમા ગરમી ચાલુ છે. અહીંયા બેટ્સમેન થોડો રેસ્ટ લઈ રહ્યા છે. બેટ્સમેનને ખબર છે કે આપણે રેસ્ટ લઈને આપણે ધીમી ગતિથી બેટિંગ કરવાની, આમાં કોઈ ખતરો લેવાની જરૂર નહીં. પણ જો આ એક ગલતી કરીને તો વિકેટ જરૂર જશે કારણ કે 6 વિકેટ તમે ગુમાવી દીધી છે રોયલ ટાઇટન ટીમને. 6 વિકેટ ગુમાવી, 7મી વિકેટની સાજેદારી સારી બની છે. અક્ષય રમી રહ્યા છે 13 રન પર અને યુટીકુલ રમી રહ્યા છે 6 રન પર. 10.15 પર કરંટ રન રેટ અને 10.36 રિક્વાયર રન રેટ જરૂર છે અત્યારે આજની તારીખમાં. ફરી એકવાર મેચની શરૂઆત હવે તમે જોઈ રહ્યા છો. ચોરાણું રન થઈ ગયા છે, 94 રન 8 વિકેટના નુકસાન પર અને 2 બોલ બાકી છે. બહેતરીન મેચની શરૂઆત સિદ્ધાંત આવ્યા છે બેટિંગ માટે હવે અને યુટી કુલ રમી રહ્યા છે 6 રન પર. હજી પણ મેચ જીતવા માટે 7 બોલ અને 18 રનની જરૂર છે. આ એક બોલ છે ને જે છેલ્લો બોલ, એ નિર્ણાયક સાબિત થશે આ મેચ માટે. ઓહોહો, અહીંયા કાંઈ મોટા સ્ટ્રોકની જરૂર હતી પણ આ આવ્યો ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ. 6 બોલ અને 18 રનની જરૂર છે. હવે છેલ્લા 6 બોલમાં 18 રનની જરૂર છે. એમાં સ્ટાર્ટિંગના જે શરૂઆતના 3 બોલ છે ને, એ 3 બોલ બહુ જ કિંમતી છે આ મેચ માટે કારણ કે 3 બોલમાં જો 2 મોટા ફટકા આવી ગયા તો રોયલ ટાઇટન ટીમ છે આ મેચમાં આવી જશે અને 2 બોલ આગળ ડોટ થયા તો પછી મોટો દબાવ આવશે એમની પર, એમના ખેલાડીઓની ઉપર, કારણ કે મેચ હવે નજદીક આવી ગઈ છે. પણ તારીફ કરીશું અહીંયા આપણે બોલરની, બધા બોલરે સારી બોલિંગ કરી, કાબિલે તારી બોલિંગ કરી અને મિશ્રિત આવ્યા છે બોલિંગ માટે. હવે મિશ્રિત બોલિંગ માટે આવ્યા છે. મિશ્રિત એક સારા એવા બોલર છે, પોતાની ટીમ માટે હંમેશા સારું પરફોર્મ કરે છે. કેપ્ટન એમની ઉપર હંમેશા ભરોસો કરે છે અને મોટા પ્રહાર સાથે બહેતરીન કેચિંગનું પ્રદર્શન ત્યાં લેવાની કોશિશ હતી પણ થોડી લાંબી છલાંગ લગાવી, થોડા દૂર રહ્યા અને બોલ આવ્યો આ ડોટ. પાંચ બોલ અને ફરી એકવાર ડોટ બોલ, 4 બોલ અને 18 રનની આવશ્યકતા. ઉલટો જ બોલ હતો અને એમ્પાયરનો ઇશારો આવ્યો, નો બોલ. ફ્રી હિટ આવી. ફ્રી હિટમાં હવે 17 રનની આવશ્યકતા છે. 95 રન થઈ ગયા છે. ઓહ, આવી સિક્સર, બહેતરીન સિક્સર આવી ફ્રી હિટમાં. હવે 2 મોટા ફટકાની જરૂર છે. 101 રન થઈ ગયા છે. 3 બોલ બાકી છે હજી.
બહેતરીન બોલિંગ. ઓહો, ત્યાં ફિલ્ડર મોજૂદ હતા અને રનની કોઈ ગુંજાઈશ નહીં, પણ નો બોલ. ફરી એકવાર ફ્રી હિટ. હવે ફ્રી હિટ છે. 3 બોલ અને 10 રનની આવશ્યકતા મેચ. ઓહો, ત્યાં આવી બહેતરીન કે પણ આ ફ્રી હિટ હતી. કેચ હતો પણ ફ્રી હિટ હતી, એટલે આ બોલ ડોટ આવ્યો. ખાઈ જશે. બહેતરીન મેચ ચાલી છે. 2 બોલ અને 10 રનની આવશ્યકતા. ઓહો, ત્યાં બોલ ઇમ્પોર્ટન્ટ હતો ને હવે મેચ હાથમાંથી ધીરેથી ખસકી રહી છે. રોયલ ટાઇટન ટીમનો સ્કોર 102 રન. અને હવે આવી મોટી જીત આવી ગઈ અને આ બોલ ડોટ આવી ગયો એવું લાગી રહ્યું હતું કે વાઇડ બોલની માંગ હતી, પણ આ મેચ જીતી લીધી છે 10 રનથી. અહીંયા સુંદર મજાની કેડી લાઇન્સ ટીમ 10 રનથી આ મેચ જીતી ગયા. કોંગ્રેચ્યુલેશન. અને રોયલ ટાઇટન ટીમ મેચ જીતવાના અંતિમ પડા પર આવ્યા અને મેચ પરાજિત થઈ ગયા. ધન્યવાદ.